મારું નામ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકી, મોરબી ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન. અમને 5 વાગે આસપાસ ભસાવ કંટ્રોલ રૂમ પ્રવીણભાઈ દાપડામાં 112માંથી કોલ મળેલો હતો અને પ્રવીણભાઈએ અમને મોરબી ફાયરને ઇન્ફોર્મ કર્યું. એના પછી અમને ERC કંટ્રોલ રૂમમાં કીધું અને ગેલ એમ કરીને ટોટલ 4 અલગ અલગ જગ્યાએથી ફાયર ટેન્ડર મંગાવેલા હતા. કોલ એવો જાણવા મળેલ હતો કે LPG ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં 4 થી 5 ગાડીને નુકસાન થયેલ, 5 ગાડીમાં ફાયર થયેલ હતી અને ટ્રાફિક જામના હિસાબે મોરબી ફાયર સાઇટથી અમે એક ટર્નઆઉટ લીધેલું હતું. એક મોટી આગ હતી, એના અનુસંધાને ERC ટીમ અને ગેલને ટીમને ભસાવ ટીમે જાણ કરી હતી. બધી ટીમ સાથે મળી અને અત્યારે સંપૂર્ણ આગ અમે કાબૂમાં લઈ લીધી છે અને અત્યારે અમે ટીમ બધી હવે રવાના થઈ. આજરોજ ભચાઉના 112થી ભચાઉ ફાયર ટીમને કોલ આવતા કે જૂના કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા, ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે. ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે. ભચાઉ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી. લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12 હજી સુધી કન્ટિન્યુ છે.